श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रताम् सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुदा तैश्चन्दनेर्कौसुमेर् आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये। वरणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय जय। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય સંતો, ઘનશ્યામ મહારાજના 12મા પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા, અમેરિકા, એમના સુપુત્રો ઋષિ, સોહમ તથા જેમની સ્મૃતિમાં આ કથા થઈ રહી છે એવા અક્ષર નિવાસી પરમ ભક્તરાજ કલ્યાણજી બાપા કામલિયા, એમના સુપુત્ર પ્રવીણભાઈ તથા મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ, એમના સર્વે સગા સંબંધીજનો, વહાલા ભક્તજનો, પૂર્વકથાના પ્રસંગમાં શ્રીજી મહારાજ ભોમિયા તરીકે સાથે લીધેલા લાલજી સુથાર સાથે આધોઈ ગામ આવ્યા છે. ગામથી થોડે દૂર આવેલ શિવજી મંદિરમાં ઉતર્યા છે.
ને 23 વર્ષની ઉંમરના એ સહજાનંદ સ્વામીએ 39 વર્ષની ઉંમરના લાલજી સુથારને ભાગવતી દીક્ષા આપી છે. મહારાજે કહ્યું, તમને કોઈ ઓળખે નહીં એવા બનાવી દઈએ. એટલે મહારાજ તમને દીક્ષા આપી અને સાધુ કરીએ. એક પળનો પણ વિચાર કર્યા વિના લાલજી ભગતે હાથ જોડ્યા, મહારાજ હું તૈયાર છું. મહારાજ આ પળની, આ સમયની તો હું રાહ જોઈને બેઠો છું. મહારાજે એમનો જે ખેસ હતો ને કુંભારને ત્યાંથી ઘેરું મંગાવી એમને રંગી એમનો એક ટુકડો કરી કોપીન પહેરાવી અને બીજો જે ભાગ હતો એમાં વચ્ચે કાણું પાડી ગળામાં રાખી ફરતી વીંટીને અલ્ફી પહેરાવી અને કહ્યું, આજથી તમારું નામ નિષ્કુળાનંદ. દુસ્તજ્ય યહ સંસાર કો વજ્ર બંધ સમપાસ સર્પ કંચુ કી વત તજે પ્રગટ પ્રભુ કે દાસ. આ સંસારને છોડવો ને દુસ્ત્યજ કીધો. દુખે કરીને પણ ત્યજાય નહીં એવો. વજ્રબંધ સમપાસ, એનો પાસ એ વજ્રબંધ છે. ઉદ્ધવજી ભગવાનના ભક્ત હતા, જ્ઞાની હતા અને એમની છેલ્લી ઉંમરમાં ભગવાને એમને છોડવાનું કહ્યું. ત્યારે ઉદ્ધવજી થોડે ચાલીને પાછા આવ્યા. પ્રભુ, આ છોડવું તો બહુ કઠણ પડે છે. ત્યારે ભગવાને એમને એકાદશ સ્કંદનું જ્ઞાન આપ્યું છે. ભાગવતજીનો એકાદશ સ્કંદમાં ઉદ્ધવ અને ભગવાનનો સંવાદ આવે છે. ઉદ્ધવજીને પણ ઘર છોડવું કઠણ પડ્યું. એવો આ દ્યુસ્ત્યજ્ય સંસાર વજ્ર સમાન એનું બંધન છે. એને સહજતામાં, જેમ જીભ ઉપર આવેલું થૂક ત્યજતા વાર ન લાગે, સર્પ જેમ એની કાંચળી તજી દે, એવી રીતે લાલજી સુથારે આ સંસારનો ત્યાગ કર્યો. શ્રીજી મહારાજે ત્યાગ કરાવ્યો. આવું તો ત્યાં જ બને કે પ્રગટ પ્રભુ કે દાસ. આ સ્વામિનારાયણ ભગવાન એમના સર્વોપરીપણાનું આ અસાધારણ લક્ષણ છે. એક લાલજી સુથાર નહીં, એવા તો આ સત્સંગના ઇતિહાસમાં આપણે નજર કરીએ ને તો બહુ ભક્તો નજરમાં આવશે. અહીંથી જ મહારાજ કચ્છમાં પધાર્યા છે અને ત્યાં નવા પરમહંસોને બોલાવ્યા. મહારાજે એક પત્ર લખ્યો હતો. સુંદરજી સુથાર, એમને થોડું અભિમાન આવ્યું ને. એ ભુજના દિવાન સુંદરજી બંધિયા ગામ મહારાજ હતા. સુંદરજી સુથાર રાજાના કુંવરનું ખાંડું પરણાવવા માટે જતા હતા. રસ્તામાં બંધિયા આવ્યા, સમાચાર મળ્યા કે મહારાજ અહીંયા છે, દર્શન કરવા આવ્યા. મહારાજે કહ્યું, કોણ? કે દાસ. દાસનું લક્ષણ કહે તેમ કરે. તો મહારાજ કહે, આ તમારા જરકસી વસ્ત્રો બધા ઉતારી નાખો, આ થોભા કાઢી નાખો, આ ભગવી ચાદર ઓઢી અને કાશીની યાત્રા કરવા માટે જાઓ.
કલ્પના તો કરો. દિવાન છે ભુજનો, રાજાના કુંવરનું ખાંડું પરણાવવા જાય છે, જવાબદારી એની ઉપર છે, જાન ભેળી છે. અને એ જ ઘડીએ એમના વસ્ત્રાભૂષણો ઉતારી, ભગવી કંથા પહેરી અને કાશીની યાત્રા કરવા માટે નીકળી ગયા, પગપાળા. હા, બીજે દી ભિક્ષા માગવાની. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી અમારું કામ કેમ? મહારાજ તમારું કામ બહુ સારું. અમારા કાઠિયાવાડમાં, બીજા દેશમાં બહુ માર પડતા, વહાં થાકી રહેતા, ત્યારે કચ્છમાં જતા, ત્યાં સુંદરજીભાઈ દિવાન એટલે થોડી રક્ષા મળે. અને મહારાજ હવે તો અમારે કચ્છે સરખું. મહારાજ કેમ થયું? પાછા બોલાવો. પાછા બોલાવ્યા. કોણ? દાસ. આ પહેરી લ્યો પાછા. સુંદરજી સુથારે કીધું, મહારાજ આવી પરીક્ષા બીજાની નહીં કરતા, આમાં પાસ થવું બહુ કઠણ. અને સુંદરજીભાઈનું કેવું સાચું હતું, કાંઈ ખોટું થોડું હતું. એમને થોડો ગર્વ આવ્યો ને, મહારાજે એક પત્ર લખ્યો. આ સંપ્રદાયના ઇતિહાસમાં બહુ પ્રચલિત વાત છે. માચા સુરા સોમલાય લૈયા, મૂળું ના જા માતરામા મૈયા, અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળ શિમળી, એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિરધાર. આ મારી ચિઠ્ઠી મળે, જે કરતા હોય પડતું મૂકી અને ભગવા પહેરી કાશીની યાત્રા કરવા માટે નીકળજો. ભેગું લખેલું કે જેતલપુર રામદાસ સ્વામીને મળીને કાશીએ જાજો. જેને જેને કાગળ મળ્યા, મોટા મોટા ગામ ધણી દરબારો હતા, મોટા જાગીરદારો હતા. ચિઠ્ઠી મળી, હાથમાં કોળિયો હતો ને, એ મોઢામાં ન મૂક્યો, નીચે મૂકી દીધો. કોઈ રસ્તામાં હતા, ત્યાં સમાચાર મળ્યા. ઘરેણા કેટલા પહેરતા હોય રાજા મહારાજાઓ, એનું પોટલું વાળી ઘોડીની ડોકે બાંધીને ઘોડાને રવાના કરી દીધું. પોતે નીકળી ગયા. જે સોનાની થાળીમાં ખાનારા હોય, ઘરે નોકર ચોકર ચાકર કામ કરનારા હોય, અને એમણે બીજે દિવસે ભિક્ષા માગવાની, કાશીની યાત્રા કરવા જવાનું, ઉગાડે પગે. અદ્ભુતાનંદ સ્વામી, કડુના કલ્યાણભાઈ, એમના મામા અજા પટેલ, એનું આ ચિઠ્ઠીમાં નામ હતું. કડુના કલ્યાણદાસ, એમના લગ્ન હતા, પરણમાં ગયા હતા. મામા તો ભેળા હોય ને અણવર તરીકે. ચિઠ્ઠી આવી અજા પટેલ, વાંચી. ભાણાને કીધું, ભાણા હું જાઉં છું. ક્યાં? મહારાજનો કાગળ આવ્યો છે, મને વાંચવા દો. વાંચો. મામા આમાં તો મારું નામ. અરે તારું નામ નથી આમાં, કે વગેરેમાં હું ન આવી જાઉં. 4 ફેરા ફરાઈ ગયા હતા, જાન હજી કડું જાતી હતી, ઘરે પહોંચ્યા નહોતા હો. ને જાનને ગાડેથી ઉતરી ગયા. બધાએ મનાવ્યા હશે કે નહીં? કે મહારાજનો કાગળ આવ્યો છે. અને એ બધા નવ દીક્ષિત સંતો
જેતલપુર રામદાસ સ્વામી પાસે ગયા અને મહારાજે રામદાસ સ્વામીને કહી રાખેલું, એ બધાને ભુજ મોકલજો, લઈને આવજો. અને આ સંતોની, નવા પરમહંસોની મંડળી ભુજમાં આવી. મહારાજને સમાચાર મળ્યા, સામે ગયા, ભેટી પડ્યા. અને એમાં નામ નહોતું એવા કડુના કલ્યાણદાસ. મહારાજે કહ્યું, તમે તો અદ્ભુત કામ કર્યું, તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. કેટલું મોટું સમર્પણ છે. દુસ્ત્યજ્ય યહ સંસાર કો વજ્રબંધ સમ પાસ, સર્પ કંચુકી વત્તજે પ્રગટ પ્રભુ કે દાસ. આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. અને એ અદ્ભુતાનંદ સ્વામીનું જીવન વાંચવા જેવું છે, સાંભળવા જેવું છે. કેવા ભક્તો આ સત્સંગની અંદર થયા. સદગુરુ યોગેશ્વર દાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય, જુનાગઢ દેશના એ સદગુરુ સંત. એમને સાધુ થવાનો સંકલ્પ, 7-8 વાર ઘરેથી ગયા આવ્યા. બાપાએ આગ્રહ કરી અને લગ્ન કર્યા. આમણે નક્કી કર્યું હતું, 7-8 વર્ષ થયા હતા સાધુ થવાની લડાઈમાં. પછી એમનું નામ પ્રેમજી હતું. એમને એમ થયું કે હવે સમય નથી કાઢવો, હવે તો રજા લઈને જ જવું છે. એમના લગ્ન કરી દીધા. અને 6 મહિના પછી એમના ધર્મપત્નીએ એના સાસુને કહ્યું કે તમારા દીકરા સાથે હું 6 મહિનાથી રહું છું. મારી સામે એણે આંખ માંડીને જોયું નથી. એમને ભગવાન ભજવાની ઈચ્છા છે તો એને જવા દો. યુવાન ઉંમર હોય, પરણેલ પત્ની હોય, એકાંત સ્થળ હોય, અને જેને મન ચલાયમાન ન થાય. સ્વામિનારાયણ ભગવાનની એમની ઉપર નજર પડી હતી. દાદા ખાચરને પરણાવવા જતા હતા ને, મામાને ગામ હતા ધાર કેરાળા. મા એને કાંખમાં લઈને તેડીને ઊભા હતા. માથે હાડલો નાખી દીધો માએ કે આ સ્વામિનારાયણની નજર બહુ ભારે છે, મારા છોકરા ઉપર પડી ન જાય. ત્યારે મહારાજે એમની સામે જોઈને કીધું, માં, એ છોકરા ઉપર અમારી નજર પડી ગઈ છે. હજી તો 1 વર્ષનું એ બાળક હોય, પણ મહારાજની નજર પડી. અને એ પ્રેમજી સાધુ થયા યોગેશ્વર દાસ સ્વામી. આ સત્સંગની અંદર કેટલા સ્ત્રી ભક્તો એવા થયા. રામભાઈ, એમને સાંખ્ય યોગ લેવાની ઈચ્છા હોય, અલૈયા ખાચરના બહુ આગ્રહથી મહારાજને કહેવરાયું, મહારાજ તમે આજ્ઞા કરો મારા દીકરી રામને પરણવાની. ત્યારે મહારાજે લખીને મોકલું, કહેવરાયું કે પરણીને પ્રભુ ભજવા. લગ્ન થયા. મંડપમાં સૌ હસ્તગ્રહણું કરતા હોય, હાથઘરણું. 4 ફેરા ફરાણા. ગોર બાપાને પૂછ્યું, પરણવાનું પૂરું ક્યારે થાય? કે આ 4 ફેરા પૂરા થાય એટલે પરણવાનું પૂરું થાય. 4 ફેરા ફરી લીધા. ઘૂંઘટ ખોલી અને જે સૌભાગ્યના આભૂષણો હતા એ ઉતારી અને વરરાજાના પગમાં મૂક્યા કે લે ભાઈ, આ બધાય તારું હાથગરણું કરે છે, હું તારું હાથગરણું કરું. ભાઈ કહીને
એને હાથકરણું કર્યું. આ સ્વામિનારાયણ ભગવાનના ઘરની વાતો છે. અને એ રામબાઈ કેવા સમર્થ થયા, એને ભગવાનની ગઢપુરમાં રહીને કેવી ભક્તિ કરી. વાંકિયાના રાજબાઈ ચૂંદડી આવે ને એમ કે, બેટા રાજુ તારી ચૂંદડી આવી, અને માએ કીધું. ત્યારે રાજબાઈ એવું બોલ્યા કે બળી તારી ચૂંદડી, મારે તો આવશે અખંડ વરની ચૂંદડી. અને ચૂંદડી સળગી જાય. લાડુબા જીવુબા ભેગા એ રાજબા રહ્યા. અને જ્યારે એ ધામમાં ગયા ને, અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા, ત્યારે અગ્નિ લાગતો નહોતો. ગોપાળાનંદ સ્વામી પાસે આવીને હરિભક્તોએ વાત કરી, સ્વામી અગ્નિદાહ લાગતો નથી. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, એ સતી છે અને અગ્નિ ડરે છે કે હું એનો સ્પર્શ કરીશ ને તો મારું અગ્નિત્વ જતું રહેશે. માટે અગ્નિને કહેજો કે સતી તો ગયા છે, આ એનું શરીર છે, અને દાદા ખાચર અગ્નિદાહ કરે. પછી તો અગ્નિદાહ લાગ્યો. કેવા સતી હશે. ઉદયપુરના જમકુબા, આ સહજાનંદ સ્વામીની મીરા કહેવાય. મહારાજે એમનું નામ માતાજી પાડી અને ભુજ મોકલેલા. સત્સંગની બહુ અદ્ભુત વાતો છે. એના અંતરના કેવા વૈરાગ્ય. સ્વામિનારાયણ ભગવાન એમની ઉપાસના, એમની દ્રષ્ટિ વજ્રસાર જેવી વાસનાઓને તોડી નાખે. મહારાજ મેથાણમાં બિરાજમાન હતા ને, ગોવિંદરામ ને અમરબાઈ પરણીને આવે. જાન પરણીને આવી, સમાચાર મળ્યા કે મહારાજ પધાર્યા છે. ઉતાવળ થઈ મહારાજના દર્શને જવાની. કોઈએ કીધું હશે ઘરે પહોંચો, ગણપતિ બાપાનું દર્શન કરી અને પછી છેડાછેડી છોડીને પછી જવાય. અરે મારા દેવના દેવ આજે આવ્યા છે, પેલા દર્શન એના કરશું. મહારાજના દર્શન કરવા માટે આવે. મહારાજ એવું બોલ્યા કે બે બેનભાઈ લાગો છો. ત્યાં આપણા જેવા ડાપણિયા બેઠા હોય એને મનમાં એમ થયું છે મહારાજને ખબર નહીં હોય, આ બધા સૌભાગ્યના ચિહ્ન ધારણ કર્યા છે અને મહારાજે બેનભાઈ કીધા. બીજા સમજે ન સમજે, પણ ગોવિંદરામ ને અમરબાઈ તો સમજી ગયા કે મહારાજે આપને ભાઈ બેન કીધા છે. અને બંને મનોમન સંકલ્પ કર્યો કે મહારાજે આપણને ભાઈ બહેન કીધા છે. અને એવું જીવન જીવા. એક ઘરમાં હોય તો એક બહાર, એક ઓરડામાં ખાલી આમ ભેગું થઈ જવાય તોય ઉપવાસ કરે. અને એવું તો જીવન જીવા. મેથાણ બાજુનો એ વિસ્તારની અંદર બહેનોમાં સત્સંગ કરાવ્યો એ અમરબાઈએ કરાવ્યો, પુરુષોમાં સત્સંગ ગોવિંદરામે કરાવ્યો. મહારાજ એકવાર દાદાના દરબારમાં બેઠા બેઠા ફૂલનો દડો ઉછાળતા હતા. વળી આમ સુગંધ લે, વળી ઉછાળે. મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ આજ બહુ વાલ કરો છો. મહારાજ કે આ ફૂલના દડામાં તો અમને મેથાણના ગોવિંદરામ ને અમરબાઈ એમના સંયમની સુગંધ આવે છે. ભગવાન એને યાદ કરે. કેટલાક ભક્તોને યાદ કરીએ, એમનો ત્યાગ, એમનો વૈરાગ્ય. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસો, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો હોય,
મહામુક્ત સમર્થ ગણાય, બીજાથી એવું કામ ન થાય. જેમ થૂકત જે જીભ પરથી, તેમ સંસાર ત્યાગો અંતરથી. મહારાજે લાલજી સુથારને દીક્ષા આપી અને કહ્યું, આજથી તમારું નામ નિષ્કુળાનંદ સ્વામી. મહારાજે આજ્ઞા કરી, જોડી આપીને કહ્યું, હવે ભિક્ષા માગી આવો અને તમારા સસરાની ઘરે ભરથરી રાજા જેમ એના પત્ની પાસે ભિક્ષા માગી આવ્યા, એમ તમે ભિક્ષા માગી આવો. લાલજી સુથારે ખાલી ભગવી કંથા નહોતી પહેરી, એ સહજાનંદ સ્વામીની એણે ચૂંદડી ઓઢી હતી. એને સમર્પિત થયા હતા. મન કર્મ વચને એને વરી ચૂક્યા હતા. એને તન મન આપી દીધું હતું. મહારાજનો સંકલ્પ, જાઓ તમે ભિક્ષા માગી આવો. અને નિષ્કુળાનંદ સ્વામી એમાં સસરાની ઘરે આવી, આંગણામાં આવી, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ કહીને ઉભા રહ્યા. ઘરમાં એમના પત્ની કંકુબાઈ, એમણે અવાજ સાંભળ્યો. અવાજ જરાક જાણીતો તો દેખાણો, પણ એવી કલ્પના ક્યાંથી હોય? કોઈક સાધુ સંત એવા લાગે છે. કંકુબાઈ એક મોટા વાટકામાં લોટ ભરી અને કોઈ ભિક્ષા માગવા માટે સાધુ સંત આવ્યા છે એમ માનીને આપવા માટે બહાર આવે. જ્યાં ઓસરીમાં આવીને જોયું, ત્યાં તો સામે એક સાધુના વેશમાં એમણે લાલજી સુથારને જોયા. ઓળખાણ તો થઈ જ જાય ને. હાથમાંથી લોટનો વાટકો પડી ગયો. એ માં, જો તો ખરી, તારો જમાઈ આવ્યો છે ભિક્ષા માગવા. એને ક્યાં દાણાની ખોટ છે તો ભીખ માગવા આવે? પણ બહાર આવીને જોઈએ, ત્યાં જુએ, ત્યાં એના જમાઈને જોયા અને સાસુમાનો પિત્તો ગયો. આવું કરવું હતું તો પરિણામ શા માટે? કમાવાની તેવડ નહોતી તો અમને કેવું હતું ને. નિષ્કુળાનંદ સ્વામી તો નેણ ઢાળી સાંભળી રહ્યા છે અને એટલું બોલ્યા કે એ વાત હવે રહેવા દો. ભગવાન ગામને પાદર આવ્યા છે ને ભિક્ષા આપો, તો ભિક્ષા માગવા માટે હું આવ્યો છું, લઈને જાઓ. સાસુમાએ તો બોલવાનું ચાલુ રાખ્યું, હવે બીજી વાત મૂકો અને ઘરમાં આવીને કપડાં બદલાવી નાખો. બહાર સમાજમાં ખબર પડશે તો અમારે મોઢું શું દેખાડવું? એમના દીકરીને કહ્યું કે બે નાના બાળકોને લઈને એના પગમાં મૂકો, ત્યાં ઊભી રહે એટલે એને દયા આવશે. કંકુબાઈ તો જાણતા હતા એમના વૈરાગ્યને, છતાંય બંને બાળકોને લઈ બહાર આવી નજીક બાળકોને મૂક્યા અને રડતા રડતા પગ પકડવા જાય. ત્યાં નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, ખબરદાર, એક સાધુ આંગણે ભિક્ષા માગવા માટે આવ્યો છે, એના ધર્મનો લોપ કરશો નહીં. કંકુબાઈ એકદમ અટકી ગયા છે. પાદરમાં ભગવાન ભૂખ્યા છે, એમને માટે રોટલો લેવા માટે આવ્યો છું. ભગવાન તમારા હાથનો રોટલો જમવા
માગે છે, રોટલો બનાવી દો તો લઈને જાઓ. કંકુબાઈ પતિવ્રતા નારી હતા. એલાલજી સુથારની ભેગા રહ્યા હતા. એમના સત્સંગનો રંગ પણ એમને લાગેલો હતો. એમની માને કીધું, માં હવે બોલવાનું બીજું બંધ રાખો. જલ્દી જલ્દી એમણે રોટલો કરી આપ્યો છે. રોટલો ફૂલીને દડા જેવો થયો, અંદર ઘણું ઘી નાખ્યું છે. 2 રોટલા બનાવી ગોળનો ગાંગડો અથાણું એ લઈને કંકુબાઈ બહાર આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ જોડી પોળી કરી છે. જોડીમાં એ રોટલા આપ્યા છે. સ્વસ્તિ વાચન બોલી અને નિષ્કુળાનંદ સ્વામી ચાલતા થયા છે. અને કંકુબાઈએ પોતાનો સાડીનો પાલવ પાથરીને વંદન કર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી આ શિવ મંદિરે આવી ભિક્ષા મહારાજની આગળ મૂકી છે. મહારાજ એ રોટલો જેમાં છે એ સમર્પણનો રોટલો. કેટલું મોટું સમર્પણ હશે, એના હૃદયમાં કેવી ભક્તિ હશે. મહારાજે રોટલો જેમાં પ્રસાદી નિષ્કુળાનંદ સ્વામીને આપી છે. મહારાજ 2 દિવસ આધોઈમાં રોકાણા છે. મહારાજ કચરા ભગતની ઘરે રોકાણા. નિષ્કુળાનંદ સ્વામીએ ગામના ચોરામાં ઉતારો કર્યો છે. બીજે દિવસે લાલજી સુથારના બીજે દિવસે નિષ્કુળાનંદ સ્વામીના સસરા, એમના સાસુ, બીજા એમના સગા સંબંધીજનો સ્વામીને સમજાવવા માટે ચોરે આવ્યા છે. અને એમને વિનવણી કરી છે સંસારમાં પાછા આવવા માટે. તમે થોડું તો વિચારો. નાના નાના 2 બાળકો છે, તમારા વૃદ્ધ માં છે, એક સાસુ અને વહુ અને નાના 2 બાળકો, એની આજીવિકાનું શું? આમ રજળતા મૂકી અને આ ભેખ લીધો છે. એ ભેખ ફળશે નહીં. જેવા લૌકિક રીતે જે શબ્દો કહેવાના હશે એ કહ્યા. અને આખરે આમ સામાજિક રીતે તો વાસ્તવિકતા પણ ગણાય. રડતા જાય અને સમજાવતા જાય. એ વખતે નિષ્કુળાનંદ સ્વામીને થયું કે અજ્ઞાની માણસોની આગળ શું બોલવું. એમને વાત કરવા માટે સ્વામી એક પદ બનાવી અને પદ સંભળાવ્યું છે. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલિયા અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ. કોણ કુળને કોણ કુટુંબી, કોણ માત ને તાત, કોણ ભાઈને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. સ્વામી પોતાના આત્માને સંભાળી કે આ આત્માના કોણ સગા કોણ સંબંધી, અનેક જન્મ ધારણ કર્યા છે આ જીવ. ઘણી વાર જન્મ લીધા છે, અનેક દેહની અંદર
અનેકને મા બાપ કર્યા છે, સંબંધી કર્યા છે. એક એક ને ઉદર નર આવ્યો રે, તું તો સર્વે તણો સૂત કાવ્યો રે. અનાદિકાળથી આ જીવ ભટકતો આવે છે. જગતમાં જેટલા જીવ છે એ બધાને ત્યાં એ દીકરો થઈ આવ્યો છે. સંબંધીઓથી બ્રહ્માંડ ભરેલું છે. સ્વામીને તો પોતાને આ બધું દર્શન થાય છે. નહીં રહ્યા મેં, નહીં ગયા મેં, નહીં સુધરા, નહીં બિગડા, અમે અમારા કુળ સંભાર્યા, મત કરના કોવ ઝઘડા. હું ગયો નથી, આવ્યો નથી. સમજાવતા હોય ત્યારે એમ કહેતા હોય ને, આવી મૂર્ખાઈ ન કરો. હું બગડ્યો નથી, સુધરો નથી, ને આત્મા ક્યાં ભાઈ? અમે અમારા કુળ સંભાર્યા. આગે તપસે તપસા કરતા, રહી ગઈ કિંચિત કામા, તે કારણ યા નરતન ધરિયા, સો જાનત હે રામા. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. સ્વામીને પોતાનો પૂર્વ જન્મ દેખાય છે. આગળ તપશ્ચર્યા કરવા માટે વનમાં ગયો હતો, અને એક દયાએ કરીને મૃગ બાળમાં હેત થયું, તો 3 જન્મ લેવા પડ્યા. અને એને માટે આ જન્મ લેવો પડ્યો એ તો ભગવાન જાણે છે. જે કારણ યા નરતન ધરિયા, વેસરિયા એ કામ. આ નિષ્કુળાનંદ સ્વામી, એમના સાસુ સસરા સંબંધીઓ આવ્યા છે, એમને આ પદ સંભળાવે છે. ખરેખર તો આ પદ મુમુક્ષુઓએ સાંભળવા જેવું છે. આપણે આપણા આત્માને સંભળાવવા જેવું છે. એકાંતમાં બેસીને સ્વામીના હૃદયનો જે ભાવ છે, એમને જે આત્મદર્શન થયું છે, મનુષ્ય જન્મની જેમાં સાર્થકતા દેખાય છે, એ આના માધ્યમથી આપણા અંતરમાં દેખાવી જોઈએ. તો આ કથા કરી કે સાંભળી એ સાર્થક કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી કે અનેક જન્મ લીધા, પણ જે કારણ આ નરતન ધર્યા, કે હવે છેલ્લો જન્મ કરવા માટે, સાચે ઘરે પહોંચવા માટે વે સરિયા હે કામ. નિષ્કુળાનંદ કહે પ્રગટ મિલે મોહે, ટળ્યા ના મારું ઠામ. જેને પામવા હતા એ ભગવાન મને પ્રગટ મળ્યા છે, અને હવે હું નિષ્કુળાનંદ બન્યો છું. કુળ તજી નિષ્કુળ થયા. સ્વામીએ આવી રીતે પદ બોલી અને એમને સંભળાવ્યું છે. એમના વૈરાગ્યને તો સૌ જાણતા હતા. આ બાજુ મહારાજે કચ્છમાં જવાનો સંકલ્પ કર્યો, એટલે નિષ્કુળાનંદ સ્વામી પાસે આવીને મહારાજે કહ્યું છે કે સ્વામી, અહીંથી અમારે હવે કચ્છમાં જવું છે, આગળનો રસ્તો અમે જોયો છે, અને તમે આ ગામના ચોરામાં રોકાઓ. અમે વળતા આવીશું ને ત્યારે તમને લેતા જઈશું, અને અહીંયા રહીને તમે યમદંડની રચના કરો. મહારાજને એ વખતે દેખાણું હશે કે આ જીવોને જન્મ મરણના, ગર્ભવાસના, નરક યાતનાઓ, એમના દુઃખ જો એની નજર સામે આવે તો એમને
ભગવાન ભજવાનું મન થાય. એટલે સ્વામીને આજ્ઞા કરી, સ્વામી તમે યમદંડની રચના કરો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ 40 વર્ષ સુધી કુવાડો આખ્યો છે, સુથારી કામ કરતા, હું કોઈ એવું ભણ્યો નથી. મહારાજ કેવી રીતે હું ગ્રંથની રચના કરું? મહારાજે કહ્યું છે, સ્વામી તમે જે લખશો ને એ કાવ્ય બની જશે. તમારે શબ્દો શોધવા નહીં જવા પડે, તમારી આગળ શબ્દોની હારો થશે અને એ શબ્દો કહેશે કે મને લો, મને લો, મને લો. મહારાજે સ્વામીના મસ્તક ઉપર હાથ મૂક્યો છે. નિષ્કુળાનંદ સ્વામીને સમાધિ થઈ છે. સમાધિની અંદર જે નરકના કુંડો, એના દુઃખો, જન્મ મરણના દુઃખો, એનું બધું યમપુરીનું મહારાજે એમને દર્શન કરાવ્યું છે. ને સ્વામીને કહ્યું કે સ્વામી સમાધિમાંથી જગાડ્યા ને કહ્યું તમે આ ગરુડ પુરાણને આધારે યમદંડની રચના કરો. આટલી આજ્ઞા કરીને મહારાજ કચ્છ જવા પ્રયાણ કર્યું છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ આધોઈ ગામના ચોરામાં બેસીને જ યમદંડનો પ્રારંભ કર્યો છે. મંગલાચરણ સ્વામીએ કર્યું, મંગળ રૂપ અનુપ સમરતા સદ્ય સુખ મળે, સો સહજાનંદ સુખ રૂપ, જે ભજતા ભવ દુઃખ ટળે. સોરઠો લખ્યો સ્વામીએ. મંગળ રૂપ અનુપ સમરતા સદ્ય સુખ મળે, કે મંગળ રૂપ એવા ભગવાન સહજાનંદ સ્વામી, એનું સ્મરણ કરતા સદ્ય સુખ મળે. સો સહજાનંદ સુખરૂપ, જે ભજતા ભવ દુઃખ ટળે. જેનું ભજન કરતા ભવ દુઃખ ટળે અને સદ્ય અવિનાશી અનુપ એવું સુખ મળે, એવા સહજાનંદ સ્વામીનું વંદન કરી, મંગલાચરણ કરી અને યમદંડની અંદર ગર્ભવાસના દુઃખ, જન્મ મરણના દુઃખ, નરકના કુંડો, યમયાતના, શરીરમાં રહેલા રોગાદિક, એનું તો સ્વામી એવું આબેહૂબ વર્ણન કર્યું છે કે કોઈ દૈવી જીવ, આસ્તિક જીવ એનું વાંચન કરે તો જરૂર એના હૃદયમાં વૈરાગ્ય પ્રગટે, મુમુક્ષુતા પ્રગટે અને ભગવાનનું ભજન કરવાનું એમને મન થાય, છેલ્લો જન્મ કરવાનું મન થાય. આ યમદંડનું વાંચન કરી અને આ સંપ્રદાયની અંદર ઘણા સાધુઓ થયા. આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી એમની 13-14 વર્ષની નાની ઉંમરે આ તરોડા ગામના જ મંદિરમાં આજે એનું એ મંદિર છે. એ મંદિરની ઓસરીમાં બેસી એ અર્જણ આ યમદંડ વાંચતા હતા. અને એ વાંચતા 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 એમને રડવું આવી ગયું. વાંચવાનું અટકી ગયું અને રડતા રડતા એવો વિચાર આવ્યો કે આ દુઃખમાં હવે જવું નથી, છેલ્લો જન્મ કરવો છે, ભગવાનને પામવું છે. સાધુ થવાનો સંકલ્પ થયો. સ્વામી એવું કહેતા, મને સાધુ થવાનો કોઈ ઉપદેશ નથી આપ્યો. આ યમદંડનું વાંચન કરતા એમને પ્રેરણા મળીને સાધુ થયા.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને નિષ્કુળાનંદ સ્વામીનું જીવન બહુ મળતું આવે છે. નિષ્કુળાનંદ સ્વામીની પહેલી રચના એટલે યમદંડ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમને યમદંડ વાંચન કરી, બાળપણમાં એનું વાંચન કરી અને એમને વૈરાગ્ય પ્રગટ્યો, સાધુ થયા. સ્વામીના જીવન દરમિયાન નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય એ એમનું જીવન રહ્યું. સ્વામીની પાસે કોઈ સંતો ભક્તો આવે તો કાં વચનામૃત વંચાય ને કાં નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય વંચાય. નિષ્કુળાનંદ સ્વામીની છેલ્લી રચના જાવું છે રે, જાવું છે રે, જાવું છે નેદાન, ભજ ભગવાન. આ છેલ્લી રચના નિષ્કુળાનંદ સ્વામીની. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા એ પહેલા 2 દિવસે આપણા ગવૈયા વિનુભાઈ પટેલ એ સ્વામી પાસે આવ્યા. એટલે સ્વામી કે, વિનુ કાદું કીર્તન બોલ. અને આ પદ બોલ્યા, જાવું છે રે, જાવું છે. પદ પૂરું થયું. સ્વામી કે આ વિનુ તો આ પદ બોલ્યો, પણ એને ક્યાં ખબર છે જાવું છે. હવે અમારે જવાનું છે. આ છેલ્લું પદ નિષ્કુળાનંદ સ્વામીનું છે. સ્વામી આ પદમાં લખ્યું છે, કહે નિષ્કુળાનંદ છેલ્લી છંદ રે વીર વિચારે. આ નિષ્કુળાનંદ સ્વામીના જીવનની જ આપણે કથા કરીએ છીએ. ત્યારે આ સ્વામીના શબ્દો, સ્વામીનું આ છેલ્લા પદ એ આપણા જીવને સંભળાવવા જેવા છે. આમ તો આપણે વારે વારે આ પદને ગાતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, પણ ખરેખર જીવને સંભળાવવા જેવા છે. થોડી 2-4 પંક્તિઓ નિષ્કુળાનંદ સ્વામીની છેલ્લી રચનાઓની આપણે ગાશું. જાવું છે રે, જાવું છે રે, જાવું છે ને દાન, ભજ ભગવાન રે, જીવ જાવું છે. એ જાવું છે રે, જાવું છે રે, રેવાનું છે કાચું, માને સાચું રે, જીવ જાવું છે. જાવાનું સાચું હો. સોલા ભાગવત વિદ્યાપીઠના સ્થાપક કૃષ્ણશંકર શાસ્ત્રીજી બહુ ભક્તરાજ હતા. વિદ્વાન પણ એવા, ભક્ત પણ એવા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને વિશે એમને બહુ હેત હતું. એકવાર રાજકોટ પધારેલા, વિદ્યાર્થીઓની સભામાં કૃષ્ણશંકર શાસ્ત્રીજી 2-4 પોઈન્ટ બોલ્યા હતા. છોકરાઓને આપ્યા વાક્યો, વિચારો. એમાં એમણે એક કીધું, છોકરાઓ આ જગતમાં બધું ખોટું પણ મરવાનું સાચું. એ મહાપુરુષનું વાક્ય જો, કે આ જગતમાં બધું ખોટું પણ મરવાનું સાચું. જાવાનું છે, માને સાચું રે, જીવ જાવું છે. પણ આપણે એને જ ભૂલી જઈએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી કેટલો સરસ છેલ્લે છેલ્લે સ્વામી ધામમાં જતા પહેલા આ પદો રચીને કેવો પરોપકાર કરતા ગયા છે. કે જાવું છે રે, જાવું છે રે, માલ ધન મેલી, ઠાલું ઠેલી રે, જીવ જાવું છે. બધું મેલીને જવાનું. અહીંયા ભગવાને કોઈ ચોકીદાર રાખ્યો નથી. આખી પૃથ્વી ઉપર ભગવાને કોઈ ચોકીદાર રાખ્યો નથી, અને છતાં અહીંથી કાંઈ લઈ જવાતું નથી. અહીંયા જ મૂકીને જવાનું. એ જાવું છે રે, જાવું છે રે, આવું તન ત્યાગી,
જોને જાગી રે જીવ જાવું છે. કાવું તન ત્યાગી જાવાનું, જોને જાગી. આપણે આમ જાગતા હોય તો હુતા જ હોય, થોડુંક જાગીને જોવાનું. એટલે એ આપણી નજર સામે મોટા તો ગયા, આપણી ઉંમરના ગયા, અને ઘણી વાર આપણી થઈ નાની ઉંમરના ગયા. જવાનું સાચું, જરાક જાગીને જો. નિષ્કુળાનંદ સ્વામી એવું આપણને આમ કૃપા કરીને કહે છે, જાવું છે રે, જાવું છે રે, આપે જમણે હાથે, આવે સાથે રે જીવ જાવું છે. કંઈક ભગવાને તને આપ્યું હોય તો કંઈક આપતો જા, તો એ સાથે આવશે. એ જાવું છે રે, જાવું છે રે, કહે નિષ્કુળાનંદ, ભજ ગોવિંદ રે જીવ જાવું છે. સ્વામી કે ભજ ગોવિંદ. એ આપણું મન જેટલું ભગવાનમાં રહે, જેટલો સમય એમની નવધા ભક્તિ કરતા, સેવા કરતા ભગવાનમાં આપણું મન રહે, એ સમયનો કાળ પણ નાશ કરી શકતો નથી. એ અવિનાશી બની જાય. જેમ ભગવાન અવિનાશી, એમ એની ભક્તિ પણ અવિનાશી છે. ભૂલે મારે, ભૂલે મારે, આવું અંગ બાળી દે. એ ભૂલે મારે, ભૂલે મારે, આવું અંગ ભાળી દેશે બાળી રે ભાઈ ભૂલે માં. નિષ્કુળાનંદ સ્વામીએ જાતા જાતા કેવા સંબોધનો કર્યા કે ભાઈ, ભાઈ ભૂલે માં, કેવું સરસ શરીર છે, એને બાળી દેશે હો. એ વિચારે રે, વિચારે રે, કહે નિષ્કુળાનંદ, છેલી છંદ રે વીર વિચારે. નિષ્કુળાનંદ સ્વામી કે આ મારી છેલ્લી છંદ છે, વીર વિચારે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આવા કીર્તનો કંઠે કરવા જોઈએ, ગાવા જોઈએ, અને આપણા આત્માને ઢંઢોળવો જોઈએ. નહીતર ઊંઘમાં જ જિંદગી પૂરી થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામીની આ છેલ્લી છંદ. આપણે વાત તો એ કરતા હતા કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમને વૈરાગ્ય થયો નિષ્કુળાનંદ સ્વામીની પહેલી રચનાથી, યમદંડથી. જીવનભર નિષ્કુળાનંદ કાવ્ય એમનું વાંચન, કથા કરતા રહ્યા. અને સ્વામી પણ ધામમાં જતા પહેલા આ નિષ્કુળાનંદ સ્વામીની છેલ્લી છંદ, જાવું છે રે, જાવું છે રે, એ પદોનું શ્રવણ કર્યું. સ્વામી ત્યારે એવું બોલેલા કે આ વિનુ ગાય છે, પણ એને ક્યાં ખબર કે હવે અમારે જવાનું, હવે અમને દેખાય કે હવે જવાનું છે. આ યમદંડની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ બધા દુઃખોનું વર્ણન કર્યું છે, અને એમાંથી ઉગરવાનો ઉપાય પણ બતાવ્યો છે કે ભગવાનના સંત અને ભગવાન કલ્યાણકારી છે એવું કહ્યું. અને સ્વામીએ એવા તો વર્ણન કર્યા છે કે જીવને કોઈ આસ્તિક થઈ અને એને જો વાંચે ને, જાગી જાય. કોઈને જમ તેડવા આવે તો એની નિશાની શું, એ સ્વામીએ યમદંડમાં લખ્યું કે જેને જમ, ઘણા એમ કે જમ કોને ભેળ્યા છે, આ તો ડરાવવા માટે વાતો કરી છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ એની નિશાની આ યમદંડમાં લખી કે જેને આવે લેવા જમરાણ રે, તેના ઓળખાવું હું એંધાણ રે.
જમ જોરે કાઢે એનો પ્રાણી રે, સર્વે નાડી અનાડીની તાણી રે. ત્યારે સજ્જડ થાય શરીર રે, લોહ લાઠ સરખું અચીર રે. જેમ ન વળે સુકુલ કડ રે, એમ અંગ થાય છે અકડ રે. જેને જમ લઈ જાય ને એનું શરીર લાકડા જેવું થઈ જાય, કડક. શું કામે? કે એની નાડીઓ તોડીને એને જીવને લઈ જાય, શરીર કડક થઈ જાય. અને જેને ભગવાન તેડવા આવે એનું શરીર કૂણું માખણ જેવું હોય, એ પણ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે આવે તેડવા તેના એંધાણ રે, જેના પ્રભુ આવે છૂટે પ્રાણ રે. હીર ફેલ સમ અંગ હોય રે, અતિ નર્મ વળે વાળે કોઈ રે. જેને ભગવાન તેડવા આવે એનું શરીર કૂણું માખણ જેવું હોય, જેમ વાળે એમ વળે. માખણમાંથી મોવાળો કાઢે ને એમ ભગવાન એના આત્માને લઈ જાય. ઘણીવાર ભગવાનના ભક્ત હોય તો આ શરીર છે હાજા માંદા વગેરે હોય, પણ એની જ્યારે છેલ્લી ક્ષણ આવે, અંતકાળની છેલ્લી ઘડી, ત્યારે એને ભગવાન તેડવા આવે છે. સ્વામિનારાયણ ભગવાનનું બિરુદ છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. મહારાજનું એને દર્શન થાય એટલે બધા દુઃખ વિસરાઈ જાય. અને ભગવાનનું દર્શન તો કેવું છે, આનંદ 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 થઈ જાય. અને માખણમાંથી મોવાળો કાઢે એમ ભગવાન એ જીવને પોતાના ધામમાં તેડી જાય. કાળ પણ આવ્યો હોય એ વખતે પણ હાથ જોડીને ઉભો રહે. અને ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય. અને જેને જમ તેડવા આવે એના તો નાડિયું તોડીને લઈ જાય એટલે શરીર કડક થઈ જાય. એક ડૉક્ટરને મેં પૂછેલું કે મારે નિષ્કુળાનંદ સ્વામી આવું કીધું છે, આ શરીર કડક થઈ જાય એમાં તમારું સાયન્સ શું કહે છે? એટલે એમણે કીધું કે સ્વામી અમારે સાયન્સમાં એવું આવે કે માણસની છેલ્લી ક્ષણ મૃત્યુ સમય હોય ત્યારે એને દુઃખનો જોરદાર એક આંચકો લાગે છે. અને એ દુઃખ એવું હોય કે એના શરીરને કડક કરી નાખે. અને દુઃખનો આંચકો લાગે છે, આપણે એમ કંઈક જમ દેખાય અને જમ તેડી જાય. નિષ્કુળાનંદ સ્વામીએ આ લખ્યું. આપણે આ જગતમાં બધું જોઈએ છીએ, લાકડા જેવા શરીરે જોયા હોય. અને ભગવાનના સંતો ભગવાનના ભક્તો હરિભક્તો ધામમાં જાય, શરીર કૂણા માખણ જેવા હોય. આપણા મોટા સંતો ધામમાં ગયા અને બધાના વીડિયા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા, એ આપણા જોગી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, હમણાં કોઠારી સ્વામી ધામમાં ગયા, આપણા વલ્લભ ભગત હમણાં ધામમાં ગયા. શરીર જેમ વાળો એમ વળે. મહારાજના દર્શન થાય ને મહારાજ તેડી જાય. નિષ્કુળાનંદ સ્વામી આ પણ વર્ણન કર્યું છે કે ભગવાનના સંત એમના યોગમાં આવે, ભગવાનનો મહિમા સમજે ને ભગવાનનો આશરો કરે તો એ ભગવાનના ધામમાં જાય છે. અને આ યમદંડની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ છેલ્લે શ્રીહરિનો મહિમા વર્ણવી, પોતાને મળેલ પ્રગટ શ્રીહરિનો અલભ્ય લાભનું એકદમ ઉભરાતા હૈયે મુક્ત કંઠે પદ ગાયું છે. પાયમા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. એ વાયમા રે દુઃખય પાર, શ્રી હરિ સંત મળી. આવી રીતે યમદંડની સ્વામીએ રચના કરીને આ છેલ્લું જે ધોળનું પદ છે એમાં તો આમ સ્વામી ને મહારાજની પ્રાપ્તિ થઈ છે એનું જે વર્ણન કર્યું છે. એક અભણ સંત સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા આશીર્વાદ આપ્યા અને એમાં કવિત્વ શક્તિ પ્રગટી.
અને કેવા તો પદો બનાવ્યા. આ યમદંડની પ્રથમ રચના સ્વામીએ કરી. અને એ વખતે ફરીને મહારાજ પાછા કચ્છમાંથી મહારાજ પધાર્યા. આધોઈ નિષ્કુળ આનંદ સ્વામીને લઈ અને મહારાજ જોડિયા બંદર થઈ અને મોડા ગામ આવ્યા છે. આગળની કથા એ આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય જય.